ઓમ ભાસ્કરાય નમઃ. હરે કૃષ્ણ. જેઠ માસની આરંભિક કથાએ જ્યાં શ્રદ્ધાની જ્યોત પ્રગટાવી હતી, ત્યાં જ આજે આપણે એ જ્યોતને સ્થિર કરતા જીવનના તાપમાં ધર્મની છાયાની શોધ માટે આગળ વધ્યા છીએ. આ માસ માત્ર પોતાની તરસ બુઝાવવાનો નહીં, પરંતુ બીજાની તરસને સમજીને તેને પાણી આપવા માટેનો પણ છે. દરેક દિવસ આપણને એક નવી કથા રૂપે એક નવું દર્પણ આપે છે, જેમાં આપણે આપણા કર્મો, ભાવનાઓ અને લક્ષ્યોને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પ્રિય શ્રોતાગણ, આજનો દિવસ ફરીથી આપણને તપ માટે આમંત્રણ આપે છે અને કથાના માધ્યમથી આપણને એ શીખવાડવામાં આવે છે કે જીવન માત્ર ઉત્સવ નહીં, પરંતુ એ એક જવાબદારી પણ છે. કથા શરૂ કરતા પહેલા આપણે સૌ એકવાર ફરી નમ્રતાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં શરણે જઈએ. જો ક્યાંક કોઈ ભૂલ થતી હોય તો તેઓ કૃપા કરીને માફ કરે, અને જો ક્યાંક ભાવનાઓ ઓછી પડી જાય તો તેઓ પણ તેને સ્વીકાર કરી લે, કારણ કે એ તો તે છે કે જે શબ્દોની પાર પણ ભાવનાઓ સમજે છે. પ્રિય શ્રોતાઓ, આજનો અધ્યાય શરૂ કરતા પહેલા આપણે સૌ મળીને માં ગંગાની પ્રાર્થના કરીએ. હે માં ગંગે, તમે ત્રિલોકને પવિત્ર કરતી ભગવતી છો. તમે ભગવાન શિવજીની જટાઓમાં વહેતી વિષ્ણુપદી કલ્યાણી છો. તમારા માત્ર એક બુંદથી પણ પાપોનો નાશ થાય છે. તમારા દર્શન માત્રથી અનેક જન્મોના દોષો નાશ પામે છે. હે માં ગંગે, અમારા જીવનમાં રહેલા તમામ દુઃખ, પાપ, કષ્ટ, રોગ, દારિદ્ર્ય અને ક્લેશોને કૃપા કરીને તમારી પવિત્ર ધારાથી વહાવી દો. અમારા હૃદયને શુદ્ધ બનાવો, વિચારોને પાવન બનાવો અને મોક્ષનો માર્ગ બતાવો. હે માં ગંગે, અમે તમામ તમારા શરણોમાં આવીને કરુણા માટે યાચના કરીએ છીએ. હે પાપહારિણી, કૃપા કરીને અમને તમારા ચરણોમાં સ્થાન આપો અને અમારા જીવનને પુણ્યમય બનાવી દો. હવે સાંભળો આજનું મહાત્મ્ય. મહાત્મ્ય સાંભળવા પહેલા સાંભળો બુદ્ધદેવને સમર્પિત એક પૌરાણિક કથા. પૌરાણિક ગ્રંથોમાં બુધવારના વ્રત અંગેની એક કથા આપણને આ રીતે મળે છે. ખૂબ જૂના સમયની વાત છે. એક શાહુકારનું તાજું લગ્ન થયું હતું. તેની પત્ની પિયર ગઈ હતી. લગ્ન તાજા હતા એટલે નવી નવી ખુશીઓ, નવા નવા સપના હતા. શાહુકારનો પરિવાર મોટો ન હતો અને તેના સંબંધીઓ પણ ઘણા દૂર રહેતા હતા. હવે શાહુકારને એકલતાની અનુભૂતિ થવા લાગી. તે વધુ સમય સુધી આ સ્થિતિ સહન ન કરી શક્યો અને તેણે નક્કી કર્યું કે હવે પત્નીને લઈ આવે. શાહુકાર તેની સાસરીમાં પહોંચી ગયો, જ્યાં તેની ખૂબ જ આવકારવામાં આવ્યો. બીજા જ દિવસે શાહુકારે જણાવ્યું કે હવે વિદાયની તૈયારી કરો, મને તમારી દીકરીને લઈને પાછા જવું છે. સંયોગથી તે દિવસે બુધવાર હતો. ત્યારે સાસુ સસરાએ દામાદને સમજાવવાનો પ્રયાસ કર્યો. બેટા, આજે બુધવાર છે. આજના દિવસે દીકરીની વિદાય કરવામાં આવે નહીં. સિદ્ધાંતો અનુસાર બુધવારે કોઈ પણ શુભ કાર્ય માટે મુસાફરી કરવી યોગ્ય મનાતી નથી. પણ શાહુકાર ન માન્યો. તે કહે છે, હું આવી માન્યતાઓમાં માનતો નથી. કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમને જવા દો. હવે દામાદ સામે સાસુ સસરાની ચાલતી ન હતી. મનથી દુઃખી થઈને વિદાયની તૈયારી કરી દેવામાં આવી અને દીકરીની વિદાય થઈ ગઈ. આગળના માર્ગમાં એક સ્થાન પર શાહુકારની પત્નીને ખૂબ જ તરસ લાગી. શાહુકાર તરત જ પાણી લેવા ગયો. જેમ જ તે પાણી લઈને પાછો ફર્યો, તેણે સામે જે દ્રશ્ય જોયું તે જોઈને ચોંકી ગયો. તેણે જોયું કે એના જેવી જ તેની પ્રતિકૃતિ બીજી એક વ્યક્તિ ગાડીએ તેની પત્નીની બાજુમાં બેઠી હતી. હવે તેની પત્ની પણ હકમાઈ ગઈ, કેમ કે બંને એક સમાન દેખાતા પતિઓ સામે ઊભા હતા. એ હવે વિચારી રહી હતી કે આમાંથી સાચો પતિ છે કોણ. જેમ જ શાહુકારે તેની પત્ની પાસે બેઠેલા વ્યક્તિને પૂછ્યું કે તું કોણ છે, ત્યારે તે વ્યક્તિ પલટીને બોલ્યો, ભાઈ, હું તો આ શહેરનો શાહુકાર છું અને મારી પત્નીને લઈને જઈ રહ્યો છું. તું જ કહે,
તું કોણ છે અને મારી પત્ની પર તું કેમ અધિકાર જમાવી રહ્યો છે? આ રીતે બંને વચ્ચે વાદ વિવાદ શરૂ થઈ ગયો. વાદ વિવાદ એટલો વધ્યો કે રાજ્યના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા અને સાચો કોણ છે એ નક્કી કર્યા વિના જ શાહુકારને પકડી લીધો. હવે સિપાઈ પણ હેરાન થઈ ગયા, કારણ કે બંનેની શકલ સાવ એક સમાન હતી. તેમણે શાહુકારની પત્નીને પૂછ્યું, બહેન, આ બંનેમાંથી તારો પતિ કોણ છે? બિચારી હવે શું જવાબ આપે, તે તો પોતે પણ ગૂંચવાઈ ગઈ હતી. ત્યારે શાહુકારે હાથ જોડીને ભગવાન પાસે પ્રાર્થના શરૂ કરી, હે પ્રભુ, આ કેવી તમારી માયા છે? ત્યારે આકાશવાણી થઈ, મૂર્ખ માણસ, યાદ કર કે થોડા સમય પહેલા જ તું જ તો તારા સાસુ સસરાની આજ્ઞાને અવગણીને બુદ્ધ ભગવાનનું અપમાન કર્યું હતું, અને બુધવારના દિવસે તું તારી પત્નીને લઈને નીકળી પડ્યો, જ્યારે એ દિવસ કોઈ શુભ કાર્ય માટે યોગ્ય માનવામાં આવતો નથી. આ તો પોતે બુદ્ધ દેવ છે, જેઓ તને પાઠ ભણાવવા જ તારા જ વેશમાં આવી ગયા છે. આ સાંભળીને શાહુકાર ખૂબ જ પસ્તાયો. તેને સાચા હૃદયથી ક્ષમા માંગી અને વચન આપ્યું કે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરે, અને બુધવારના દિવસે નિયમિતપણે વ્રત કરશે એવો સંકલ્પ લીધો. ત્યારે બુદ્ધદેવ, જેઓ શાહુકારના રૂપમાં પ્રગટ થયેલા હતા, તેઓ અંતર્ધ્યાન થઈ ગયા અને સાચો શાહુકાર તેની પત્નીને લઈને ઘર જ ફર્યો. આ ઘટના પછી શાહુકાર અને તેની પત્ની બંને નિયમિતપણે બુધવારનું વ્રત કરવા લાગ્યા. માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ કથાને કહે છે, સાંભળે છે અથવા વાંચે છે, તેમણે બુધવારના દિવસે મુસાફરી કરવી બી પડે તો પણ ક્યારેય કોઈ દોષ લાગતો નથી અને તેમને સર્વ પ્રકારના સુખોની પણ પ્રાપ્તિ થાય છે. બુધ ગ્રહની શાંતિ અને સર્વ સુખની ઈચ્છા ધરાવતા સ્ત્રી પુરુષો બુધવારના દિવસે આ વ્રત કરી શકે છે. જ્ઞાન, બુદ્ધિ, વ્યવસાય અને તમામ કાર્યોમાં ઉન્નતિ માટે બુધવારનું વ્રત ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આજના અધ્યાયમાં આપ રસપાન કરશો શ્રી કૃષ્ણ અને સાંભનો સંવાદ અને ભગવાન સૂર્યનારાયણની પૂજન વિધિ વિશે. રાજા સતાનિકે કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ભગવાન સૂર્યનારાયણના મહાત્મ્યને હું સાંભળું છું તો પણ મને તૃપ્તિ થતી જ નથી. તેથી કૃપા કરીને સાપ્તમિક કથાનું વર્ણન મને વિસ્તૃત રૂપે કહો. ત્યારે મુનિ સુમંતુ કહેવા લાગ્યા, હે રાજન, આ વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પુત્ર શાંભ વચ્ચે જે સંવાદ થયો હતો તેને જ હું તમને વર્ણવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળો. એક વખત સાંભે પોતાના પિતા શ્રી કૃષ્ણને પૂછ્યું, પિતાજી, મનુષ્ય જ્યારે આ સંસારમાં જન્મ ગ્રહણ કરે છે ત્યારે એવું કયું કર્મ કરવું જોઈએ જેથી તે દુઃખથી બચી શકે અને પોતાની ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરીને સ્વર્ગ લોકમાં જઈ શકે અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે? કૃપા કરીને એ બધું જ વિસ્તૃત રીતે કહો. મારું મન આ સંસારમાં અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓને જોઈને ખૂબ જ ઉદાસ થઈ ગયું છે. હવે તો મને ક્ષણ માત્ર પણ જીવવાની ઈચ્છા થતી નથી. કૃપા કરીને આવો ઉપાય કહો કે જેટલા દિવસ આ સંસારમાં જીવવું પડે એ દિવસોમાં આ બીમારીઓ અથવા દુઃખોનો ત્રાસ ન આપે અને પછી ફરી આ સંસારમાં જન્મ ના લેવો પડે, એટલે કે મોક્ષ મળે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે વત્સ, દેવતાઓના પ્રસાદથી, તેમની કૃપાથી અને તેમની આરાધના દ્વારા આ બધું જ પ્રાપ્ત કરી શકાય છે. દેવતાઓની આરાધના કરવી એ જ પરમ ઉપાય છે. દેવતાઓને અનુમાન અને શાસ્ત્રોક્ત આગમોમાંથી ઓળખી શકાય છે. વિશિષ્ટ પુરુષો જ્યારે વિશિષ્ટ દેવતાઓની આરાધના કરે છે ત્યારે તેઓને વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. ત્યારે શાંભે કહ્યું, મહારાજ, મારા મનમાં તો સૌથી પહેલા દેવતાઓના અસ્તિત્વ વિશે જ સંદેહ છે. કેટલાક લોકો કહે છે કે દેવતાઓ છે અને કેટલાક લોકો કહે છે કે દેવતાઓ હોતા જ નથી. તો પછી વિશિષ્ટ દેવતા કોને માનવા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે વત્સ, આગમ એટલે કે શાસ્ત્રો, અનુમાન અને પ્રત્યક્ષ અનુભવ દ્વારા દેવતાઓના અસ્તિત્વને સિદ્ધ માનવામાં આવે છે.
ત્યારે સાંભે ફરીથી પૂછ્યું, જો દેવતાઓ પ્રત્યક્ષ રીતે જણાઈ શકે એવા હોય તો પછી તેમના સાધન માટે અનુમાન અને આગમ પુરાવાની જરૂર જ શું છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, હે વત્સ, બધા જ દેવતાઓ પ્રત્યક્ષ નથી હોતા. શાસ્ત્ર અને અનુમાન દ્વારા જ હજારો દેવતાઓના અસ્તિત્વને માન્ય આપવામાં આવે છે. સાંભે ફરીથી પૂછ્યું, પિતાજી, તો જે દેવતાઓ પ્રત્યક્ષ છે, વિશિષ્ટ છે અને ઈચ્છિત ફળો આપનારા છે, પહેલા તો આપ કૃપા કરીને એ દેવતાઓનું વર્ણન કરો, પછી શાસ્ત્ર અને અનુમાનથી માન્ય ભગવાનનું પણ વર્ણન કરશો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે વત્સ, પ્રત્યક્ષ દેવતા તો સમગ્ર સંસારના નેત્રરૂપ ભગવાન સૂર્યનારાયણ જ છે. આદિત્ય દેવથી ઉપર કોઈ દેવતા નથી. આ સમગ્ર જગત તેમની તરફથી જ ઉત્પન્ન થયું છે અને અંતે તેમનામાં જ લીન થઈ જશે. સતયુગથી લઈને કાળની ગણના સુધી બધું જ તેમાંથી જ સિદ્ધ થાય છે. ગ્રહો, નક્ષત્રો, યોગ, કરણ, રાશિઓ, આદિત્ય, વસુ, રુદ્ર, વાયુ, અગ્નિ, અશ્વિની કુમાર, ઇન્દ્ર, પ્રજાપતિ, દિશાઓ, ભોહ, ભોવઃ, શ્વઃ, આ તમામ લોકો, પર્વતો, નદીઓ, સમુદ્રો, નાગો તથા સમગ્ર ભૌતિક જગતની ઉત્પત્તિના મૂળમાં માત્ર ભગવાન સૂર્યનારાયણ જ છે. આ આખું ચલ અચલ જગત તેમની ઈચ્છાથી જ ઉત્પન્ન થાય છે, તેમની ઈચ્છાથી જ ટકેલું છે અને તમામ જીવો તેમની ઈચ્છાથી જ પોતપોતાના કર્મોમાં પ્રવૃત્ત રહે છે. તેમના અનુગ્રહથી જ આખું જગત ચિંતનશીલ અને કાર્યશીલ બને છે. સૂર્ય ભગવાનના ઉદય સાથે જગત જાગે છે અને તેમના અસ્ત સાથે જગત પણ અસ્ત થઈ જાય છે. સૂર્યનારાયણ કરતા મહાન કોઈ દેવતા થયા નથી અને થશે પણ નહીં. વેદ, શાસ્ત્રો, ઇતિહાસ અને પુરાણોમાં તેમને પરમાત્મા, અંતરાત્મા વગેરે શબ્દોથી વિશ્લેષિત કરવામાં આવ્યા છે. તેમનું સ્વરૂપ સર્વત્ર વ્યાપક છે. તેમના તમામ ગુણો અને પ્રભાવોનું વર્ણન તો કોઈ માણસ 100 વર્ષમાં પણ પૂર્ણ કરી શકે તેમ નથી. હે વત્સ, તેથી જ તેમને દિવાકર, ગુણાકર, સર્વના સ્વામી, સર્વમાં શ્રેષ્ઠ અને વિનાશ કરતા પણ તે જ છે એવું કહેવાયું છે. આ સ્વયં દેવ સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણ છે, જેઓ પુરુષ રૂપે સૂર્યમંડળની રચના કરીને પ્રાતઃકાલે, મધ્યાહ્ને અને સાંજના સમયે આરાધના અને ઉપસ્થાન પામે છે. એવો ભક્ત પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પછી તો જે વ્યક્તિ પ્રત્યક્ષ સૂર્યનારાયણનું ભક્તિપૂર્વક પૂજન કરે છે, તેના માટે તો સંસારમાં કોઈ વસ્તુ દુર્લભ જ નથી. અને જે વ્યક્તિ પોતાની અંતરાત્મામાં સ્થિત સૂર્યમંડળમાં વર્તતા ભગવાન સૂર્યને બુદ્ધિથી નિશ્ચિત કરીને તેમનું ધ્યાનપૂર્વક પૂજન, હવન અને જપ કરે છે, તે સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને અંતે ભગવાન સૂર્યના લોકને પ્રાપ્ત કરે છે. એટલા માટે હે પુત્ર, જો તું આ સંસારમાં સુખ ઈચ્છે છે અને ભક્તિ તથા મોક્ષની આશા રાખે છે, તો નિયમપૂર્વક પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યની તન્મયતાથી આરાધના કર. આથી તને કોઈ પણ પ્રકારનું દુઃખ, પછી તે આધ્યાત્મિક, આદિદૈવિક કે આદિભૌતિક નહીં આવે. સૂર્ય ભગવાનની શરણમાં જતા લોકોને કોઈ પ્રકારનો ભય રહેતો નથી અને તેઓને આલોક તથા પરલોકમાં શાશ્વત સુખ મળે છે. સ્વયં મેં પણ ભગવાન સૂર્યની ઘણા સમય સુધી યોગ્ય રીતે આરાધના કરી છે. તેમની કૃપાથી જ મને આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે. હે વત્સ, આથી વધુ માનવ જાતિના હિત માટે બીજું કોઈ સાધન જ નથી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સૂર્યનારાયણની દૈનિક આરાધનાની વિધિ સમજાવતા કહે છે, સાંભ, હવે હું તને સૂર્યનારાયણની પૂજાની વિધિ કહું છું, જે કરવાથી તમામ પાપ અને વિઘ્ન નાશ પામે છે અને સર્વ મનોકામનાઓની પૂર્તિ થાય છે, પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. પ્રાતઃકાળે ઉઠીને શૌચાદિથી નિવૃત્ત થવું, પછી નદીના તટે જઈને આચમન કરવું, ત્યારબાદ સૂર્યોદયના સમયે શરીર પર માટી લગાવવી અને સ્નાન કરવું, પુનઃ આચમન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું,
પછી સપ્તાક્ષર મંત્ર ખખોલકાય સ્વાહા દ્વારા સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો. ત્યાર પછી હૃદયમાં મંત્રનું ધ્યાન કરવું અને સૂર્ય મંદિરમાં જઈને તેમની પૂજા કરવી. પૂજન કરતા પહેલા શ્રદ્ધાપૂર્વક પૂરક, રેચક અને કુંભક નામક પ્રાણાયામ કરવો. ત્યાર પછી વાયવી, અગ્નેય, મહેન્દ્રી અને વારુણી ધારણાઓ કરીને ભૂત શુદ્ધિની રીત દ્વારા શરીરનું શોષણ, દહન, સ્તંભન અને પ્રાપ્ત વચન કરવું અને શરીરની શુદ્ધિ કરવી. પછી પોતાના શુદ્ધ હૃદયમાં ભગવાન સૂર્યની કલ્પના કરવી અને તેમને નમસ્કાર કરવા. સ્થૂલ અને સૂક્ષ્મ શરીર તથા ઇન્દ્રિયોને તેમનામાં સ્થાનોએ સ્થિર કરો અને પછી આ મંત્રો દ્વારા અંગન્યાસ કરો. ઓમ ખ સ્વાહા હૃદયાય નમઃ. ઓમ ખંગ સ્વાહા શિરસે સ્વાહા. ઓમ ઉલ્કાય સ્વાહા શિખાવતે. ઓમ યાય સ્વાહા કવચાય હમ. ઓમ શ્વાંગ સ્વાહા. આ મંત્રોથી અંગન્યાસ કરીને પૂજન સામગ્રીને મૂળ મંત્રથી અભિમંત્રિત કરી પાણી દ્વારા છાંટન કરવું. પછી સુગંધિત ફૂલો, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ઉપચારોથી સૂર્ય ભગવાનનું પૂજન કરો. સૂર્યનારાયણનું પૂજન દિવસે સૂર્યમૂર્તિમાં અને રાત્રિ દરમિયાન અગ્નિમાં કરવું જોઈએ. પૂર્વાહને પૂર્વ દિશામાં મુખ રાખીને, સાંજે પશ્ચિમ દિશામાં અને રાત્રે ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજન કરવાનું વિધાન છે. ઓમ ખોલકાય સ્વાહા. આ સપ્તાક્ષર મૂળ મંત્રથી સૂર્યમંડળના મધ્યમાં આવેલા ષટદળ કમળનું ધ્યાન કરો અને તે કમળના મધ્યમાં હજારો કિરણોથી તેજસ્વી એવા ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરો. પછી લાલ ચંદન, રક્ત પુષ્પો, કરવીર, ધૂપ, દીપ, અનેક પ્રકારના નૈવેદ્ય, વસ્ત્ર અને આભૂષણો દ્વારા પૂજન કરો. અથવા લાલ ચંદનથી તાંબાના પાત્રમાં ષટદલ કમળ બનાવો અને તેના મધ્યમાં તમામ ઉપચારોથી સૂર્યનારાયણનું પૂજન કરો. કમળના દરેક 6 દળોમાં ષડંગ પૂજન કરો અને ઉત્તર દિશાથી આરંભ કરીને 8 ગ્રહો જેમ કે ચંદ્ર એટલે કે સોમ વગેરેનું પૂજન કરો. ત્યારબાદ તમામ દિશાઓમાં અષ્ટ દિક્પાલો અને તેમના આયુધોનું પણ પૂજન કરો. પૂજન કરતી વખતે દરેક દેવતાના નામની શરૂઆતમાં ઓમ પ્રણવ મંત્ર લગાવો. નામને ચતુર્થી વિભક્તિમાં રાખીને છેલ્લે નમઃ કહેવું, જેમ કે ઓમ સોમાય નમઃ વગેરે. આ રીતે દરેકનું મંત્રથી પૂજન કરવું. પછી આ જણાવેલ 5 મુદ્રાઓ દર્શાવી: વમ મુદ્રા, રવિ મુદ્રા, પદ્મ મુદ્રા, મહાશ્વેત મુદ્રા, અસ્ત્ર મુદ્રા. આ 5 મુદ્રાઓ પૂજા, જપ, ધ્યાન અને અર્ધ્ય આપતી વખતે દર્શાવવી જોઈએ. આ રીતે 1 વર્ષ સુધી ભક્તિપૂર્ણ તન્મયતા સાથે ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરો. તેથી તમને ઈચ્છિત મનોચાહનાઓ પ્રાપ્ત થશે અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત થશે. આ વિધિથી પૂજન કરવાથી રોગી વ્યક્તિ રોગમુક્ત થઈ જાય છે. ધન વિહોણો ધનવાન બની જાય છે. રાજ્ય ગુમાવનારાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થાય છે. પુત્ર વિહોણાને પુત્ર પ્રાપ્તિ થાય છે. અને સૂર્યનારાયણનું પૂજન કરતો પુરુષ પ્રજ્ઞા, બુદ્ધિ તથા સર્વ સમૃદ્ધિઓથી સંપન્ન બની ચિરંજીવી બની જાય છે. આ વિધિ પ્રમાણે પૂજન કરવાથી કન્યાઓને ઉત્તમ પતિ મળે છે, રૂપહીન સ્ત્રીઓને શુભ સૌભાગ્ય મળે છે અને વિદ્યાર્થીઓને સદ્ગુણયુક્ત વિદ્યાનું ફળ મળે છે. આ સૂર્ય ભગવાને પોતાના મુખે સ્પષ્ટ કહ્યું છે. સૂર્ય ભગવાનનું પૂજન દ્વારા ધન, ધાન્ય, સંતાન, પશુ વગેરેની નિત્ય વૃદ્ધિ થાય છે. મનુષ્ય નિષ્કામ બની જાય છે અને અંતે તેને સદગતિ અર્થાત શુભ મુક્તિ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ. ઓમ સૂર્યાય નમઃ. આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે.